લાકડીઓથી માથા ફાડી નાખ્યા છે, જે 84 લોકોને પોલીસ સ્ટેશનની અંદર પૂરી જેને મારવામાં આવ્યો છે, જેના માથા ફાડી નાખવામાં છે, એ પોલીસ વાળાને 5 દિવસમાં જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે ને તો 25/1/2025 દિવસથી ગુજરાત બંધ થશે। આ કોળી સમાજનો નિર્ણય છે। શાંતિપૂર્વક ગુજરાત બંધ કરવામાં આવશે। રાજકોટના વિછિયા તાલુકાના થોરિયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારા કોળી યુવાન ઘનશ્યામ રાજપરાની 8 જેટલા આરોપીઓ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી। ત્યારબાદ આરોપીની સરઘસ કાઢવાની માંગ સાથે પોલીસ પર પથ્થરમારો થયો હતો। ત્યારબાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા અને તેમાં કેટલાક કોળી યુવાનોની ધરપકડ કરી હતી। ત્યારબાદ આ મામલો ખૂબ ગરમાયો છે। ત્યારબાદ કોળી સમાજ દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો 5 દિવસની અંદર આ પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ 25 જાન્યુઆરીએ ગુજરાત બંધનું એલાન કરશે। ત્યારે કોળી ઠાકોર સમાજના પ્રમુખ જયેશ ઠાકોરે આરોપ લગાવતા જણાવ્યું છે કે પોલીસ દ્વારા 84 લોકોને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને તેમને લાઠીચાર્જ પણ કરીને મારવામાં આવ્યો છે। સાંભળો કોળી ઠાકોર સમાજના પ્રમુખ જયેશ ઠાકોરે શું કહ્યું। હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર। વિછિયાના બનાવમાં જે પોલીસે પબ્લિક ઉપર પથ્થરમારો કર્યો છે, જેને લાકડીઓથી માથા ફાડી નાખ્યા છે, જે 84 લોકોને પોલીસ સ્ટેશનની અંદર પૂરી જેને મારવામાં આવ્યો છે, જેના માથા ફાડી નાખવામાં છે, એ પોલીસ વાળાને 5 દિવસમાં જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે ને તો 25/1/2025 દિવસથી ગુજરાત બંધ થશે। આ કોળી સમાજનો નિર્ણય છે। શાંતિપૂર્વક ગુજરાત બંધ કરવામાં આવશે અને 25/1 પછી કોળી સમાજ દ્વારા વિછિયા મામલતદારે ધરણા કરવામાં આવે છે। જો શું સમાજના આગેવાનો શું સમાજના ન્યાય માટે લડવા ઊભા થાય તો પોલીસ દ્વારા પકડીને મારીને અંદર પૂરવામાં આવશે। તો શું સમાજના આગેવાનો આવી રીતે ઊભા થશે? તમને શું અમારા જેવાને નોટિસ આપીને શું બેસાડવામાં આવે છે? નહીં। હવે આ બધું નહીં સહન કરવામાં આવે। 5 દિવસની અંદર જો પોલીસ વાળાને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો 25મી તારીખથી ગુજરાત બંધ કરવાનું આ એલાન કોળી સમાજ દ્વારા કરવામાં આવે છે।